જૂનાગઢ જિલ્લાના પ્રવાસ અંતર્ગત વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાની મુલાકાત લેવાની તક મળી, જેમાં અત્યારે પીએમ શ્રી અંતર્ગત જે શાળા નંબર 4 છે એની વિઝિટ લીધેલી. ખૂબ સરસ શિક્ષણ, મૂલ્યો આધારિત, સંસ્કાર આધારિત અને ઇન્ડિવિજ્યુઅલ બાળકનું જે કેલિબર છે એમાં બાળક કેવી રીતના વધારે સારું કરી શકે એના ઉપર ભાર મૂકતી આ શિક્ષણ વ્યવસ્થા. ત્યારે હું આ શાળાના આચાર્ય, શિક્ષકગણ અને તમામ વાલીઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું કે જેમણે આ સરકારના વિભાગ ઉપર અને સરકારી શાળા ઉપર જે ભરોસો દાખવ્યો છે અને ભરોસો સંપાદિત કરી અને આ બાળક જે અહીંથી ભણી અને શ્રેષ્ઠ શિક્ષણ અર્જિત કરી અને સમાજ જીવનમાં ખૂબ સરસ યોગદાન આપે એ પ્રકારની વ્યવસ્થા અહીં જોવા મળી. ચાહે એ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી હોય, કમ્પોઝિટ પીટના માધ્યમથી હોય, બાળકોને જે એક શિક્ષણ, જે પ્રેક્ટિકલ લાઈફનું જે જ્ઞાન મળવું જોઈએ એમાં પણ ક્યાંક આ સંસ્થા અને આ શાળા છે એ સહભાગી બને છે. મધ્યાહન ભોજનમાં અહીંથી જ બનાવેલો ખોરાક બાળકોને પીરસવામાં આવે છે, એટલે ગરમા ગરમ અને ખૂબ ક્વોલિટી સાથે મેં પોતે પણ એનો ટેસ્ટ કર્યો અને સારી વ્યવસ્થા છે. પ્રાથમિક શિક્ષણમાં અત્યારે એક દીકરી છે કે જે ધોરણ 8માં આ જ શાળામાં અભ્યાસ કરે છે, પ્રીતિબેન છે. એમણે પોતાની જે બુક છે એ બુક આજે મને લોન્ચ કરવાની તક મળી અને ખૂબ સરસ એમનું લેખન કાર્ય છે. એમના શિક્ષકની મદદથી એ જે નિપુણ ભારત અભિયાન અંતર્ગત આપણે દીકરા દીકરીઓનું કૌશલ્યવર્ધન થાય અને સાહિત્ય ક્ષેત્રે એ આગળ વધી શકે એ માટેની આ એક ખૂબ સરસ ભારત સરકારની યોજના છે, જેમાં આ દીકરીએ ઝોન કક્ષાથી લઈ અને સ્ટેટ લેવલ સુધી પોતાનું કૌશલ્ય છે એ પ્રસ્થાપિત કરી અને નંબર પણ મેળવેલો છે. એટલે આજે બુક લોન્ચ કરેલી છે. મારી સાથે જૂનાગઢના ધારાસભ્યભાઈ શ્રી સંજયભાઈ, ડેપ્યુટી મેયર અને શાસનાધિકારી અધિકારી તેમજ આખી શિક્ષણ વ્યવસ્થાની ટીમ અહીં ઉપસ્થિત છે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે સતત ચિંતિત અમારો વિભાગ છે. આવનારા સમયમાં પણ આ મીટિંગ એસએમસીના સભ્યો સાથે પણ મીટિંગ લેવામાં આવી. તદુપરાંત હજી એક માધ્યમિક શાળાની પણ મુલાકાત છે. ત્યાં આપણે જનરલી કાઉન્ટર કરવાના છીએ કે ડ્રોપ આઉટ રેશિયો કેવી રીતના ઘટાડી શકાય. એટલે મારે આ પ્રેસ મીડિયાના માધ્યમથી સૌ નગરજનોને એક વિનંતી કરવાની છે કે આપણું બાળક જ્યારે પ્રાથમિક 8 ધોરણ સુધી અભ્યાસ પૂર્ણ કરે ત્યારે આપણી એક જવાબદારી બનતી હોય છે કે એને 12 ધોરણ અને 12 ધોરણથી કોલેજ સુધીનો અભ્યાસ કમ્પલસરી પૂર્ણ કરાવીએ. કેમ કે અમારો વિભાગ સતત પ્રયત્નશીલ છે કે બાળકોનું શિક્ષણ કોઈ કારણોસર અટકે નહીં અને પ્રાથમિક શિક્ષણ પછી એમને માધ્યમિક શિક્ષણ પણ મળી રહે. 12 ધોરણનો અભ્યાસ કર્યા પછી કોઈ પણ ક્ષેત્રે કોલેજના માધ્યમથી પ્રવેશ કરી અને ખૂબ સરસ શિક્ષણનું એ જ્ઞાન અર્જિત કરી અને સમાજ વ્યવસ્થામાં પોતાનું યોગદાન આપી શકે. જો કોઈને પણ ક્યાંય પ્રશ્ન હોય કે માધ્યમિક શિક્ષણમાં એનરોલમેન્ટ આપણે કરાવવું છે તો ડીઓ મેડમ જે છે એ ઇન્ચાર્જમાં છે, એમનો તમે સંપર્ક, કચેરીનો સંપર્ક કરી શકો છો, અમારા વિભાગનો સંપર્ક કરી શકો છો. સતત અમે ગુજરાત સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ખૂબ સરસ રીતે આગળ વધી રહી છે. ત્યારે અત્યારના બાળકોએ આવતીકાલનું ભવિષ્ય બનવા જઈ રહ્યા હોય ત્યારે શિક્ષણ ક્ષેત્રે કોઈ પણ કચાશ ના રહે અને દરેક બાળક એટલીસ્ટ કોલેજ સુધીનું શિક્ષણ છે એ ગ્રહણ કરે એ અમારી જવાબદારી છે. ત્યારે આજે આ બેઉ શાળાની મુલાકાત અને સાથે સાથે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે એક વિશિષ્ટ અભિગમ અને એમનો જે એક આગવો અપ્રોચ એટલે કે પરીક્ષા પે ચર્ચા, હવે 10મા અને 12માની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી હોય ત્યારે દરેક વાલીના મનમાં, દરેક બાળકના મનમાં ક્યાંક સંશય, ક્યાંક આત્મવિશ્વાસની ઉણપ ના રહે અને સતત એને જે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એ વધારે મેક્સિમમ રીતે કેવી રીતના ડિલિવર કરી શકે અને પરીક્ષાનો ભય ના રહે અને ભાર વગરનું ભણતર છે એ કેવી રીતના આપણે પ્રેક્ટિકલ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ માટેનો ખૂબ સરસ કાર્યક્રમ 9th એડિશનનો જે પીએમ સાહેબનો છે કે પરીક્ષા પે ચર્ચા એ નિહાળી અને દીકરીઓ સાથે પણ મને સંવાદ કરવાની તક મળી. ત્યારે જૂનાગઢ જિલ્લાના પ્રવાસ ખાતે આજે મહાનગરના પ્રવાસ અંતર્ગત આ શાળાઓની મુલાકાત, સંસ્થાની મુલાકાત અને સાથે એસએમસી કમિટીની મુલાકાત લઈ અને શિક્ષણ વિભાગનો જે એક આખો અહેવાલ જિલ્લામાં કેવી રીતના કાર્યરત છે એ લઈ અને ખૂટતી વ્યવસ્થા કરવાની એક આખી રિવ્યૂ બેઠક પણ કરવાનું છે. અને એક વાલીઓને પણ હું મારા માધ્યમથી ખાસ કહેવા માગું છું કે બને એટલું અત્યારના સમયમાં, પહેલાં આપણે બાળકો રમતા તો એના અંદર ખેંચવા પડતા, હવે આપણે બાળકોને બહાર કાઢવા માટે પ્રયત્ન કરીએ છીએ કે આપણું બાળક મોબાઈલમાંથી નીકળી અને મેદાનમાં, રમતગમતના મેદાનમાં વધારે સમય વ્યતીત કરે. ત્યારે ખાસ મારા માધ્યમથી વાલીઓને વિનંતી કે મેક્સિમમ આપણા બાળકોને કોઈને કોઈ એક સ્પોર્ટ્સમાં આપણે એનરોલ જરૂર કરાવીએ અને મોટિવેશન આપીએ
એટલે ફિઝિકલ ફિટનેસ અને આ મોબાઈલનું જે દૂષણ છે એ વ્યસન ના બને એ માટેનો એક જ રસ્તો છે કે બાળકને મેક્સિમમ આપણે સ્પોર્ટ્સમાં એનરોલ કરાવીએ. અમારી સ્કૂલમાં જે રીવાબા આવ્યા હતા અને હેને અમને જમવા બોલાવ્યા હતા. અમે જમવા જાય ને પહેલા અમે હેન્ડ વોશ કરીએ. હેન્ડ વોશ કરતી વખતે હું હેન્ડ વોશ કરતી હતી ત્યાં રીવાબા આવ્યા અને મને કીધું કે આપણે બેને સાથે જમવું છે. મેં કીધું કે હા, આપણે બેને સાથે રમવું છે. પછી અમે બે જમી અને પછી છે ને રીવાબાએ મને કીધું કે તને કઈ ગેમ સૌથી વધારે ગમે છે. તો મેં કીધું મને સૌથી વધારે ખોખો, કબડ્ડી અને ફૂલ રેકેટ ને એવી બધી વસ્તુ ઓલા દોરડા ખેંચ ને એવી ગેમ મને ગમે છે. તો એ આપણે એકવાર ટ્રાય કરશું કે જયારે હું પાછી આવીશ ને ત્યારે. તો તમે ત્યાં આજે આવ્યા હતા ને ત્યારે મેં ખોખો એકવાર એની ભેગા રમ્યા હતા અને પછી મને પૂછ્યું હતું કે તે ખોખો ક્યારે રમ્યો છે. મેં કીધું કે હા, અમારી સ્કૂલમાંથી ખેલ મહાકુંભમાં લઈ ગયા હતા ને ત્યારે મેં રમ્યો હતો. તો પછી મને પૂછ્યું હતું કે ક્યાં લઈ ગયા હતા. તો મેં કીધું હતું કે ભવનાથમાં સ્કૂલ છે ને ત્યાં લઈ ગયા હતા અને ત્યાં અમે ખોખો રમ્યા હતા મિનરાજ સ્કૂલની અંદર. આદરણીય શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજાનો જુનાગઢ પ્રવાસ હતો. તે અંતર્ગત અમારી કન્યા પ્રાથમિક શાળા નંબર 4 નો આજે મુલાકાત લીધેલી હતી. મુલાકાત અંતર્ગત આદરણીય રીવાબાએ અમારી પીએમ શ્રી કન્યા શાળાને 100 વર્ષ પૂર્ણ થાય છે તેની શતાબ્દી મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાયો. સાથોસાથ ઓર્ગેનિક ફાર્મ, સાયન્સ લેબ, મધ્યાહન ભોજનની સાથે મુલાકાત લીધી. ઉપરાંત દીકરીઓ સાથે ખોખોની રમત રમી અને શિક્ષણ ક્ષેત્રે સરકારશ્રી તરફથી થતા પ્રયાસોને અમે જે સાર્થક કરીએ છીએ તેની પ્રશંસા કરી અને સાથોસાથ અમારા એસએમસીના સભ્યો અને વાલીશ્રીઓ સાથે મિટિંગ પણ કરેલી હતી અને શાળાની તમામ બાબતોની ચકાસણી કરી અને ખૂબ જ આનંદિત થઈ અમને સૌને શુભેચ્છાઓ પાઠવી અને એથી મુલાકાત કરીને ગયા છે. શાળાને 100 વર્ષ પૂરા થાય છે જેને શતાબ્દી મહોત્સવની અમે ઉજવણીનો પ્રારંભ કરી રહ્યા છીએ.